નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ન્યાયના દેવતા એવા આજે શનિદેવની જન્મજયંતિ। ભરૂચ જિલ્લામાં આવેલ વિવિધ શનિ મંદિરે શનિ જન્મોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકરવાસમાં ટેકરા ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું। તસ્કરોએ સોનાના ઘરેણાં મળી રોકડા 10 લાખ મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર। ભરૂચના ભોલાવ ડેપો પર હવે બોટલનો ક્રશ કરતા મુસાફરોને મળશે રિવોર્ડ। પર્યાવરણના જતન સાથે પાણીની બોટલનો રિસાયકલથી થશે નિકાલ। સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી જીપીસીબી એસટીની વિશ્વ પર્યાવરણ દિવસે પહેલ। ભરૂચની અદ્વૈત વિદ્યા નિકેતનના 7 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં મેળવ્યા 600થી વધુ માર્ક્સ। 16 છાત્રોએ મેડિકલ અને પેરામેડિકલ માટે નેશનલ લેવલની પરીક્ષામાં 500થી વધુ ગુણ હાંસલ કર્યા। આજરોજ શનિ જયંતિ નિમિત્તે ભરૂચના નવચોકી ઓવારા અને દાંડિયા બજાર સ્થિત શનિ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું। સૂર્યપુત્ર અને ન્યાયના દેવતા શનિ મહારાજની જન્મજયંતિ પ્રસંગે મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ દર્શનાર્થે જોવા મળી હતી। ભરૂચ શહેરના દાંડિયા બજાર તેમજ નવચોકી ઓવારા સ્થિત શનિ મંદિરે ભક્તોએ શનિદેવના દર્શનનો લાભો લીધો હતો। ભરૂચમાં ભક્તોએ શનિ મહારાજની કૃપા પ્રાપ્તિ માટે કાળા તલ, તલનું તેલ, આંકડાના ફૂલ, લવિંગની માળા, કાળા અડદ સહિતની સામગ્રીથી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। આજે તમારે વૈશાખ વદ અમાસના દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। અહીંયા અમારે આજે ઘણા બધા ભાવિકો સવારે 5:30થી જ મંગળા આરતીથી ભાઈ એની ભીડ થાય છે અને અમારે આજે ઘણા બધા ઉત્સવો એમાં રાખ્યા છે, જેમાં 12 વાગે મધ્યાહન આરતી, પછી બપોરે 3થી 6 શનિયાગ, સાંજે 7 વાગે સંધ્યા આરતી અને ત્યાર પછી અમે ભંડારાનું આયોજન કરેલું છે। તો આથી સર્વે ભાવિક ભક્તોને અને ભરૂચ શહેર જિલ્લાની જનતાને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ વતી હું સમગ્ર જિલ્લાની જનતાને આ દર્શનનો અને આ પ્રસંગનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। તો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં શનિ ભગવાનનું વિશેષ પૂજન પણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શનિદેવ ન્યાય અને પરિશ્રમના દેવતા છે, તેથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરો અને તેમને દાન કરો। તેલ અને અડદમાંથી બનેલી ખાદ્ય વસ્તુઓનું દાન કરો। સમગ્ર દિવસ ઉપવાસ રાખો। આ દિવસે કાળા કપડાં, અડદ, તેલ અને લોખંડની વસ્તુઓનું દાન કરવાનો મહિમા છે। અંકલેશ્વરના વણકરવાસમાં ટેકરા ફળિયામાં પરિવાર ધાબા ઉપર સુવા જતા તસ્કરોએ મકાનનું નિશાન બનાવી રોકડા 10,000 અને સોનાના ઘરેણાં મળી અંદાજિત કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા। અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકરવાસમાં ટેકરા ફળિયામાં રહેતા કલ્પનાબેન ગત રોજ રાત્રે પોતાના પરિવાર સાથે ગરમીને કારણે ધાબા ઉપર સુવા ગયા હતા। દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ નકુચો તોડી અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી મકાનમાંથી સોનાના ઘરેણાં અને રોકડા 10,000 મળી અંદાજિત 1 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે શહેર પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે કાફલો સ્થળ પર મોકલી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે। અમે રાતના દરમિયાન ઉપર રૂમ પર સુવા ગયેલા હતા ધાબા પર, અને તે સમયે રાત્રે ખબર નહીં ક્યારે ઘરમાં લોકર બહારનું તાળું તોડીને કોઈ અજાણ્યા વ્યક્તિ કોઈ આવીને અમારા ત્યાંથી બધું ઘરમાંથી ચોરી કરી ગયા છે। કબાટ બબાટ તોડીને રોકડા પૈસા પણ અને 500 અને લાખ રૂપિયા ઉપરની જનસ હતી મારી, એ બધી જ લઈ ગયા છે। હા, કરી છે સાહેબ, પોલીસ સ્ટેશનમાં જાણ કરી, એ લોકો પણ આવીને ફોટા પાડી ગયા છે। રોકડા પૈસા 10,000 ઉપર હતા મારા પાસે। જે સોના ચાંદી, મારું સોનાનું મંગળસૂત્ર હતું, બુટ્ટી હતી, 3 સોનાની જડ હતી અને સાંકડા, છોકરાઓના પેલા ચાંદીના ઘૂઘડા, ભગવાનના ચાંદીના સિક્કા, એવું બધું ઘણું બધું હતું। બધું જ લઈ ગયા, અમારા પાસે કશું રહેવા નથી દીધું। ભરૂચ ભોલાવ ડેપો ઉપર હવે પાણીની ખાલી બોટલ સામે મુસાફરોને મળશે રિવોર્ડ્સ અને ડિસ્કાઉન્ટ। પર્યાવરણના જતન માટે વોટર ક્રશિંગ મશીનનું લોકાર્પણ કરાયું। ભરૂચના કોલેજ રોડ સ્થિત નવનિર્મિત ભોલાવ સેટેલાઇટ ડેપો ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા રિવર્સ વેન્ડિંગ મશીન CSR હેઠળ મૂકવામાં આવ્યું।
પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને રિસાયકલ માટે મુકાયેલ આ મશીન રોજની 700 થી 1000 બોટલ ક્રશ કરી શકે છે, જેના થકી પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકશે અને આ મશીનમાં બોટલ ક્રશ કરનારને રિવોર્ડ તરીકે 10 કંપનીઓ સાથે જોડાણના ભાગરૂપે રિવોર્ડ સ્વરૂપે ડિસ્કાઉન્ટ પણ મળશે. રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન રિબિન કાપી ભરૂચ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ દિલીપ તિવારી, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી કે.એન. વાઘમશી, એસટી વિભાગના નિયામક આર.પી. શ્રીમાળીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી જયેશ વિસાવડિયા, જોઈન્ટ સેક્રેટરી સી.કે. પટેલ, એન્વાયરમેન્ટ ચેરમેન પ્રતિક દેવાણી, પાર્થ વાગડિયા, નવનીત પરમાર, ડેપો મેનેજર, જીપીસીબી સ્ટાફ, મંડળના સભ્યો અને એસટી ડેપોનો સ્ટાફ હાજર રહ્યો હતો. વર્લ્ડ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે આજે અહીંયા ભુલાવમાં એક મશીન ક્રશર મશીન રિવર્સ વેન્ડિંગ મશીન કરીને આપણે મૂકેલું છે, જેમાં જીપીસીબીના ઇનિશિયેટિવ લઈ અને ઇન્ડસ્ટ્રીના સહયોગથી પ્લાસ્ટિક કચરાને કેવી રીતના આપણે એકઠો કરવો એના માટેનું જે મોદી સાહેબનું મિશન છે સ્વચ્છ ભારત, એના વન સ્ટેપ ક્લોઝર ટુ સ્વચ્છ ભારત અને મશીન બી મેક ઇન ઇન્ડિયા છે, જેથી કરીને સ્વદેશી અને મોદી સાહેબનું જે મિશન છે એ અહીંયા બધું થાય છે. અને આ મશીનમાં જેવી બોટલ પબ્લિક જે નાખશે એને રિવોર્ડ બી મળશે. આજે આપણે ભરૂચ ભુલાવ બસ સ્ટેન્ડની અંદર આજે વર્લ્ડ એન્વાયરમેન્ટના દિવસે આપણે જીપીસીબી અને નિગમના દ્વારા એક ક્રશર વેન્ડિંગ મશીનનું આપણે લોન્ચિંગ કરી જઈ રહ્યા છીએ. આજે પબ્લિક લોકો જ્યાં પણ પાણીની ખાલી બોટલ જેમ કે પ્લાસ્ટિકની બોટલ છે, જેમ કે થમ્સઅપ બોટલ છે, અને આજે વેસ્ટ ઇન્ડસ્ટ્રી પર્યાવરણ દિવસના દિવસે વેસ્ટ કલેક્ટ થતું હતું. એના કારણે આપણે વેન્ડિંગ નવું સ્ટાર્ટ કરતા આઈડિયા લાવેલા છીએ બજારની અંદર, અને એ આપણે વેન્ડિંગ મશીન દ્વારા આપણું બોટલ ક્રશ મશીન કરશું. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ તેમજ સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી ભરૂચના ન્યૂ ભુલાવ બસ સ્ટેશન ખાતે એક રિવર્સ વેન્ડિંગ મશીન એટલે પ્લાસ્ટિક બોટલનું ક્રશિંગ મશીન આજરોજ મૂકવામાં આવેલ છે. એની અંદર પ્લાસ્ટિકની બોટલોને અંદર મૂકવાથી એ બોટલો છે એનું બેન્ડિંગ અને ક્રશિંગ થઈ જશે. સાથે સાથે એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે, એની અંદર જે પણ મુસાફર દ્વારા એ બોટલ મૂકવામાં આવશે તો એની ઉપર એને ઝોમેટો છે, અલગ અલગ 3-4 અલગ અલગ છે, એની ઉપરથી ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે. મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષામાં ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનના 7 વિદ્યાર્થીઓએ 720માંથી 600થી વધુ માર્ક્સ મેળવી ઝળહળતું પરિણામ મેળવ્યું. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કર્યું છે. દેશભરમાંથી નીટની પરીક્ષામાં 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. ભરૂચ જિલ્લામાં પણ 1000થી વધુ છાત્રોએ મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપી હતી. ભુલાવમાં આવેલી અદ્વૈત વિદ્યાનિકેતનના મારુતિ દેલાડા 720માંથી 668 માર્ક્સ મેળવી અગ્રેસર રહ્યા હતા, તો અન્ય 6 વિદ્યાર્થીઓમાં જીયા પટેલે 675, દિવ્યજીત રાજે 646, જશ મહેતાએ 618, હાર્દિક સોસાએ 606, ભવ્ય ભીમડાએ 602 અને ક્રિશ શાહે 600 ગુણ મેળવ્યા છે. અદ્વૈત સાયન્સ પરિવારના 62 વિદ્યાર્થીઓએ આપેલી નીટની પરીક્ષામાં 16 છાત્રોએ 500થી વધુ ગુણ હાંસલ કર્યા છે. ડિરેક્ટર વિકાસ ત્રિવેદી, આચાર્ય પિયુષ પટેલ સહિત સ્ટાફ પરિવારે નીટમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ તમામ છાત્રોને અભિનંદન સમારોહ શાળા ખાતે યોજી સ્ટાફ, વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અત્યાર સુધીના આ વખતના રેકોર્ડ બ્રેક પરિણામ બદલ શુભેચ્છા પાઠવી હતી. बहुत सारे स्टूडेंट्स को क्वेश्चंस होता है कि कितना पढ़ना है, कहाँ से पढ़ना है, कितने एमसीक्यूज करने हैं. टू बी ऑनेस्ट ये सारे सवाल के सही जवाब आपको अपने सब्जेक्ट टीचर से ही मिलेंगे. मैं भी हमेशा जब भी डाउट होता था अपने सब्जेक्ट टीचर से पूछ लेती थी, सर कहाँ से क्वेश्चंस करना है, कहाँ से पढ़ना है, कितना पढ़ना है, और वो जो बोलते थे बस वही करती थी. सो माई ओनली एडवाइस इज़ ऑलवेज फॉलो योर सब्जेक्ट टीचर्स और योर मेंटर टीचर्स एंड नेवर डिसोबे देम. डॉक्टर्स को भगवान का दूसरा रूप माना जाता है, और ये जो डॉक्टर्स नाम के जो भगवान बनते हैं वो टीचर्स नाम के भगवान ही बनाते हैं. तो कभी भी अपने टीचर्स को डिसोबे मत करना. थैंक यू. जय भारत. મારા નીટ 2024ની એક્ઝામમાં 720માંથી 646 માર્ક્સ આવ્યા છે અને હું આગળ MBBSનો અભ્યાસ કરવા માગું છું. મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સનો ખૂબ સપોર્ટ છે, જેમની કારણે મને આ સફળતા પ્રાપ્ત થઈ છે. હાલમાં જ નેશનલ લેવલે NTA દ્વારા જે નીટની એક્ઝામ લેવાઈ કે જે મેડિકલ અને પેરામેડિકલમાં દેશવ્યાપી એડમિશન દેવા માટેની એક્ઝામ છે, તેમાં ભરૂચ જિલ્લામાં અમારી સંસ્થા અદ્વૈત વિદ્યાનિકેતનમાં કુલ 62 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી,
જેમાં 600 + 7 વિદ્યાર્થીઓ અને 500 + જે છે ટોટલ 16 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ છે કર્યો છે. સાથે સાથે આ એક્ઝામ આધારિત ગુજરાતની પણ 6 ગવર્મેન્ટ કોલેજો અને એ સિવાય અન્ય જીમેસ અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ જે છે તેમાં પણ એડમિશન જે છે આ નીટની એક્ઝામ આધારે થતા હોય છે. ભરૂચના ફાટા તળાવ ઢાલથી મમ્મદપુરા વચ્ચેના માર્ગને વિપક્ષની ચીમકી બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવી. ભરૂચના શ્રવણ ચોકડી પાસે ફ્લાયઓવર બ્રિજની કામગીરીને પગલે ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે, જેને કારણે વાહન ચાલકો મમ્મદપુરા માર્ગનો ઉપયોગ કરતા થયા છે. પરંતુ ફાટા તળાવ ઢાલથી મમ્મદપુરા વચ્ચેનો રોડ સાંકડો હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકાના વિપક્ષ દ્વારા ધારાસભ્ય અને પાલિકા કચેરીએ રજૂઆત કરાઈ હતી, જે બાદ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કરાયું હતું અને આ માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી. આ સાથે જ માર્ગ ઉપર રહેલ દબાણ, નડતરરૂપ વીજ પોલને હટાવવા આદેશ કરાયો હતો. નગરપાલિકાની હકારાત્મક ભૂમિકાને પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતા વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના ફાટા તળાવ ઢાલથી મોહમ્મદપુરા વચ્ચેનો જે સાંકડો માર્ગ હતો તેને પહોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી છે. વિપક્ષની સક્રિયતાના કારણે અને ભરૂચ નગરપાલિકા તેમજ ધારાસભ્યની સકારાત્મક ભૂમિકાના કારણે આ રસ્તાને પહોળો કરવાની કામગીરી પૂર્ણ થઈ છે. અવારનવાર આ રસ્તાના ઉપર ટ્રાફિક જામની સમસ્યા વધતી જતી હતી. શ્રવણ ચોકડી ઉપર બનનારા ફ્લાયઓવરના કારણે ટ્રાફિકનો ધસારો સતત મોહમ્મદપુરાથી લઈને પાંચબત્તીના માર્ગના ઉપર વધી રહ્યો છે. ત્યારે આ સાંકડા માર્ગના ઉપર વાહન વ્યવહાર વધતો હોવાથી ત્યાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા વધતી હતી, જેના કારણે વિપક્ષના સભ્યોએ નગરપાલિકા તેમજ ધારાસભ્યશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી અને ધારાસભ્યશ્રી અને નગરપાલિકા તંત્ર એ સ્થળ વિઝિટ કરીને નિરીક્ષણ કરીને આ માર્ગને કઈ રીતે પહોળો કરી શકાય તે માટેની કામગીરી શરૂ કરી હતી. તેના ભાગરૂપે જીઈબીના જે થાંભલાઓ હતા જે વચ્ચે હતા રોડના તેને સ્થળાંતર કરવાની કામગીરી તેમજ રોડને પહોળો કરીને તેને ડામર કાર્પેટ કરવાની કામગીરી ગઈકાલે રાત્રે પૂર્ણ થઈ છે અને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન 3 વાગ્યા સુધી સમગ્ર કામગીરી ઊભા રહીને કરાવવામાં આવી છે. ભરૂચ શ્રવણ ચોકડી ઉપર નવા બ્રિજનું કામ ચાલુ હોવાથી દહેજ અને દહેજની આજુબાજુના ગામોનું ટ્રાફિક ભરૂચ સિટીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. મોહમ્મદપુરાના સાંકડા રસ્તા હોવાથી ત્યાં ટ્રાફિક થતું હતું, તો વારંવાર ત્યાંના સ્થાનિક રહીશો અને સભ્યોની રજૂઆત હતી કે રસ્તા પહોળા કરવામાં આવે. તો ભરૂચ નગરપાલિકામાં અને ધારાસભ્યની ધ્યાન પર લઈને નગરપાલિકાની ટીમ ધારાસભ્યશ્રી સાથે સાઇટ વિઝિટ કરી હતી અને તાત્કાલિક ધોરણે ધારાસભ્યના આદેશથી આ રસ્તાને દબાણ હટાવીને પહોળા કરવામાં આવ્યા છે અને એ કામગીરી કાલ રાતના પૂર્ણ થઈ છે. ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં આવેલ ભાવેશનગર બસ સ્ટેન્ડથી શિવશક્તિનગર સોસાયટીમાં ઉભરાતી ગટરના દૂષિત પાણીના નિકાલને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં આવેલ ભાવેશનગર બસ સ્ટેન્ડથી શિવશક્તિનગર સોસાયટીના સ્થાનિકો ગટરના દૂષિત પાણીના નિકાલને પગલે હેરાન પરેશાન બન્યા છે. સ્થાનિકોએ આ અંગે અનેકવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં નહીં ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ રહીશોએ કર્યા હતા. ભાવેશનગરમાં 6 ફૂટ અને શિવશક્તિ સોસાયટીમાં 4 ફૂટ ઊંડાઈ છે, જેને પગલે અવારનવાર સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે રોગચાળો ફાટી નીકળે તે પહેલા ગ્રામ પંચાયતના સત્તાધીશો યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે. આજ રોજ શિવશક્તિનગર સોસાયટી તથા ભાવેશનગરથી લઈને ઝાડેશ્વર શિવશક્તિનગર સોસાયટીના તમામ પ્રમુખો એકત્રિત થઈ અને ઝાડેશ્વર પંચાયતમાં જે ગટર લાઈનનો પ્રશ્ન છે એના અનુસંધાનમાં અમે લોકો ભેગા થઈને રજૂઆત કરવા માટે આવ્યા છે. જ્યાં ગટર લાઈનનો વારંવાર ઉભરાવાથી ગંદા પાણીનો જે નિકાલ થાય છે અને રસ્તા પર આવતા રહીશોને જે મુશ્કેલી ઊભી થાય છે તેને લઈને અમે લોકો સૌ એકત્રિત થયા છે. તથા ગટર લાઈનનો પ્રશ્ન આજે 2-2.5 વર્ષથી અમે લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ બી પંચાયતી માળખું અને અહીંનું રાજકીય જે તંત્ર છે તેમની આંખ ઉઠતી નથી, તેને લઈને અમે લોકો રજૂઆત કરી છે. ભરૂચ ભુલાવ એસટી ડેપો ખાતે 25 ફળાઉ અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોની રોપણી કરાઈ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના ભુલાવ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. વિભાગીય કચેરી ખાતે નિયામક આરતી શ્રીમાળી તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને માન્ય પ્રાણી સંગઠનના આગેવાનો દ્વારા 25 રોપાઓનું રોપણ કરાયું.
જેમાં પડાવ અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો વાવવામાં આવ્યા. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને ભરૂચ અમારી વિભાગીય કચેરી ખાતે ભરૂચના અધિકારી મિત્રો, તમામ કર્મચારી મિત્રો અને ત્રણેય સંગઠનના આગેવાનો સાથે રહીને અંદાજિત 25 વૃક્ષોનું વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. અલગ અલગ પ્રકારના જામફળી છે, લીંબોડી છે, પછી આંબો છે, પીપળ છે, અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જ્યારે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 77 નર્મદા નદી કિનારે વડના વૃક્ષ વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એક કુંડ યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞમાં વૃક્ષ ઉછેરવાની આહુતિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નીતિન પટેલ, ગામના સરપંચ રણધીરસિંહ ભુરોડા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે જૂના દીવા ડેરી ફળિયામાં ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા 3 જુગારીઓને 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વર જૂના દીવા ગામના ડેરી ફળિયામાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 4,000, 3 વાહનો મળી કુલ 1.9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ગામના શામજી ફળિયામાં રહેતો જુગારી પરેશ રમણ વસાવા, સુનિલ નાગજી વસાવા અને જિગ્નેશ મહેશ પટેલને ઝડપી પાડ્યો. અંકલેશ્વર વાલિયા માર્ગ પર ગુજરાત ગાર્ડિયન કંપની પાસે બાઇક સવારને અકસ્માત નડતા એકનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું. મૂળ મહારાષ્ટ્રના વાનિયા વિહીર ગામનો અને હાલ પાનોલીની શ્રી નવકાર ઝ્લોપેક કંપનીમાં રહેતા ચંદ્રસિંહ અજબસિંહ પાડવી અને તેઓની સાથે રહેતા નાલા ગામના નિખિલ રાજેન્દ્ર પાડવીની બાઇક નંબર MH39AM1671 લઈ તેમના ગામ પાસેના વડલેલ ફાર્મના લગ્ન પ્રસંગે ગયા હતા. જેઓ પરત પાનોલી ખાતે આવી રહ્યા હતા દરમિયાન ગત રોજ સવારે પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા તે વેળા અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર ગુજરાત ગાર્ડિયન કંપની પાસે નિખિલ પાડવીની બાઇક માર્ગની બાજુમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ગંભીર ઇજાને પગલે નિખિલ રાજેન્દ્ર પાડવી અને ચંદ્રસિંહ અજબસિંહ પાડવીને પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી રહ્યા હતા. દરમિયાન પાલેજ બ્રિજ પાસે એમ્બ્યુલન્સમાં નિખિલ પાડવીનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની શ્રવણ ચોકડી ખાતે નેચરલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા વટેમાર્ગીઓને છાશનું વિતરણ કરાયું. આકરી ગરમીમાં વટેમાર્ગીઓને રાહત મળે તે માટે નેચરલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા ભરૂચની શ્રવણ ચોકડી ખાતે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં રાહદારીઓને વિનામૂલ્યે છાશ આપવામાં આવી રહી છે. આ કેન્દ્રને લઈ લોકોએ નેચરલ હેલ્થ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી છે. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલા મુસાફરના પર્સમાંથી સોનાના ઘરેણાં મળી કુલ 2.75 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થયો. મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં રહેતી સીમા સંદીપ કાંકણી ગત તારીખ 16મી મેના રોજ જોધપુરથી મુંબઈ જવા માટે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ જઈ રહ્યા હતા. તે વેળા ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં અજાણ્યા ઈસમે મહિલાના માથા નીચે મૂકેલ પર્સમાંથી સોનાના ઘરેણાં મળી કુલ 2.75 લાખનો મુદ્દામાલ ઊંઘનો લાભ લઈ ચોરી કરી ફરાર થયો હતો. ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ન્યાયના દેવતા એવા આજે શનિદેવની જન્મજયંતિ. ભરૂચ જિલ્લામાં આવેલ વિવિધ શનિ મંદિરે શનિ જન્મોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકરવાસમાં ટેકરા ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું. તસ્કરોએ સોનાના ઘરેણાં મળી રોકડા 10 લાખ મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર. ભરૂચના ભોલાવ ડેપો પર હવે બોટલનો ક્રશ કરતા મુસાફરોને મળશે રિવોર્ડ. પર્યાવરણના જતન સાથે પાણીની બોટલનો રિસાયકલથી થશે નિકાલ. સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી જીપીસીબી એસટીની વિશ્વ પર્યાવરણ દિવસે પહેલ. ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનના 7 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં મેળવ્યા 600થી વધુ માર્ક્સ. 16 છાત્રોએ મેડિકલ અને પેરામેડિકલ માટે નેશનલ લેવલની પરીક્ષામાં 500થી વધુ ગુણ હાંસલ કર્યા. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.